નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા સીએમ. અમદાવાદ ખાતે ખેલ મહાકુંભ 2.0નો શાનદાર પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0નો અમદાવાદ ખાતે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમ અને જુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પરંપરાને વડાપ્રધાન તરીકે દેશમાં ખેલો ઇન્ડિયા શરૂ કરાવીને ગુજરાતના આ મોડેલને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવી છે. આ ખેલ મહાકુંભ આખું વર્ષ ચાલવાનો છે, એટલે ખેલાડીઓ 2 રમતોમાં ભાગ લઈ શકશે. યુવાનોને ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પેરા એશિયન ગેમ્સ 2023 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકો અને યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઈ સોલંકી, હસમુખભાઈ પટેલ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર અર્જુનસિંહ રાણા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આર.ડી. ભટ્ટ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલ આર.એસ. નીનામા તેમજ વિવિધ અધિકારીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, સંજીવ રાજપૂત. 2010 में गुजरात के मुख्यमंत्री के नाते उस कार्यकाल में खेल महाकुंभ की शुरुआत की थी और आज मैं कह सकता हूं, जिस सपने का बीज मैंने बोया था आज वटवृक्ष बनता दिखाई दे रहा है. આમ 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભને 2014 પછી જબરદસ્ત વેગ મળ્યો. ડબલ એન્જિન સરકારના મક્કમ અભિગમોના કારણે અનેક બંધ દરવાજા ખુલી ગયા. સ્પોર્ટ્સ માટે 293 કરોડના વિશેષ બજેટ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ ગતિએ સ્પોર્ટ્સને આગળ વધારી રહ્યા છે. એટલે જ તો 2023માં ખેલ મહાકુંભ 2.0માં બહોળો પ્રતિસાદ મળતા રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું. ખેલાડીઓના આ જ ઉત્સાહને જોતા જ સરકારે ખેલ મહાકુંભ 2.0માં 4 નવી રમતો ઉમેરી કુલ 39 રમતોનો સમાવેશ કર્યો અને દિવ્યાંગો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. વિજેતા ખેલાડીઓને 45 કરોડ સુધીના રોકડ પુરસ્કારોથી સન્માનિત કરાશે. વડાપ્રધાન શ્રી આપને જણાવતા ગર્વ અને આનંદ થાય છે કે આપ શ્રીએ 10 વર્ષ પહેલા રમત ગમતને ગુજરાતની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેને અમે આપના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સાકાર કર્યો છે. પૌષ્ટિક આહારથી માંડીને વિશ્વ કક્ષાની ટ્રેનિંગ, કોચિંગ, રમતગમતના સંકુલો અને આકર્ષક પારિતોષિક દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે ખેલ મહાકુંભથી ગુજરાતના ગામે ગામથી એક સારો ખેલાડી બહાર આવી રમતગમતમાં દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં અને રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં 3 મહિનાથી પણ ઓછા સમયગાળામાં 36મી નેશનલ ગેમ્સનું અભૂતપૂર્વ સફળ આયોજન થયું.
ભારતમાં પહેલીવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું પણ ગુજરાતમાં જ આયોજન કરાયું. શક્તિ દૂત જેવી વિવિધ યોજનાઓ અને અદ્યતન સ્પોર્ટ્સ પોલિસી થકી ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આજે ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે અને 22 જિલ્લાઓમાં 24 સર્વોત્તમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. 33 જિલ્લાઓમાં 40 જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે. આમ રાજ્યમાં કુલ 1,27,864 જેટલા રમતવીરોને રમતગમત ક્ષેત્રે સર્વોત્તમ તાલીમ અપાઈ રહી છે. આ સાથે જ 2036 ઓલિમ્પિક્સ માટે આજે ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારે આ વખતે ગુજરાતના તમામ યુવાનોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. આ વખતે ખેલ મહાકુંભમાં તમામ યુવાનો 2 જેટલી રમતોમાં ભાગ લઈ શકશે. 1 થી વધારીને 2 કરવામાં આવે. સ્પોર્ટ્સ સેક્ટરમાં દેશમાં સૌથી મોટું આયોજન તો છે જ, પણ આ આયોજનની અંદર રમતની અંદર આટલા મોટા બદલાવ, આટલા મોટા ઇનામો આ તમારા સૌ માટે દર્શાવે છે કે આવનારો સમય સ્પોર્ટ્સનો સમય છે. ખેલે તે ખિલેના મંત્રને સાકાર કરતી સ્પોર્ટિંગ કમ્યુનિટી માટે ખેલ મહાકુંભ 2.0 નો શુભારંભ સફળતાના સુવર્ણ શિખરો સુધી લઈ જશે. કારણ કે અહીં ઘડાય છે ભવિષ્યના સ્પોર્ટ્સ સ્ટાર. અહીં પૂરા જોશથી થાય છે મજબૂત રાષ્ટ્ર નિર્માણ. આ જંગ નથી પણ જુસ્સો છે, જે જંગથી જરાય કમ પણ નથી. જય જય ગરવી ગુજરાત.